સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 10 દાખલા નંબર 10 2 5 અને -3 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ આપણે જોઈએ કે આ P બિંદુ આપણે એમ કહીએ કે 2 5 અને Q બિંદુ -3 6 પસાર થતી રેખાને લંબ આને લંબ પરપેન્ડિક્યુલર અને ઈ જે પસાર થાય છે રેખા બરોબર ઈ રેખા છે -3 5 માંથી પસાર થાય છે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. પહેલા તમને શું કીધું છે કે કોઈ એક રેખા છે આ તો મેં રેખાખંડ PQ દોર્યો છે કોઈ એક રેખા છે આપણે એમ કહીએ આ રેખા 2 5 અને -3 6 માંથી પસાર થાય છે એને લંબ બીજી એક રેખા છે જે -3 5 માંથી પસાર થાય છે અને આપણે જોઈએ કે આ -3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો એટલે આ માંગેલ રેખા થઈ. તો ખાસ યાદ રાખવાનું કોઈ પણ આપણે જોઈએ કે રેખાનું સમીકરણ જોતું હોય તો એ રેખા ઉપરનું એક બિંદુ અને એનો ઢાળ હોવો જરૂરી છે તમારી પાસે તો રેખાનું સમીકરણ તમને મળી શકે. જો માંગેલ રેખા છે એની ઉપરનું બિંદુ છે તમારી પાસે ઢાળ નથી તો પહેલા ઢાળ મેળવવો પડશે. તો પહેલા ઢાળ મેળવવાનું PQ રેખાનું રેખા PQ નો ઢાળ y2 y1 upon x2 x1 બે બિંદુ. હવે જો અહીંયા આ x1 y1 આ x2 y2 y2 y1 6 -5 -3 -2 તો અહીંયા આવે માઈનસ એટલે 1 upon -5 1 upon -5 આવશે બરોબર છે. હવે કારણ કે ઉપર 1 વધે ને છેદમાં -3 ને -2 -5 થાય. હવે મેં તમને નોંધ લખાવી દીધી જો બંને રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોય તેનો ઢાળનો ગુણાકાર છે એ -1 થાય. અહીં બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી તેનો ઢાળ ગુણાકાર -1 થાય બરોબર. તેનો ઢાળ ગુણાકાર કેટલો હતો કે -1 થાય. તો આપણે જોઈએ આ PQ રેખા છે અને આ રેખાને કોઈ એક નામ દઈ ગઈ PQ તો આને RS કહી બરોબર છે. તો PQ રેખાનો ઢાળ therefore રેખા PQ નો ઢાળ ગુણ્યા રેખા RS નો ઢાળ બરાબર -1. જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો એ બંને રેખાનો ઢાળનો ગુણાકાર -1 થાય. જો રેખા PQ નો ઢાળ તમારી પાસે છે -1/5 therefore -1/5 રેખા ગુણ્યા રેખા RS નો ઢાળ is equal -1. બે બાજુ માઈનસ પ્લસ 5 સામેની બાજુ જવા દો તો રેખા RS નો ઢાળ is equal 5 તમને મળે છે. તો રેખા RS નું સમીકરણ જો રેખા છે RS હવે રેખા RS નું સમીકરણ જે માગેલ રેખા છે સમીકરણ તો આપણે શું કહી શકીએ તો અહીંયા આપણે જોઈએ કે એના માટે બિંદુ કયું છે x1 y1 જો RS માટે હવે આ ભૂલી જઈએ થોડીક વાર માટે RS માટે -3 5 અને ઢાળ m is equal 5 RS નો ઢાળ છે m is equal 5 સમીકરણ y y1 is equal m x x1 તો therefore y y1 is equal 5 m is equal 5 x x1 is equal -3 તો minus plus 3 y minus 5 5x plus 15 સામેની બાજુ બધું લઈ લો આ 5x minus y plus થઈ જશે 20 is equal 0 5x minus y plus 20 is equal 0. દાખલા નંબર છે આ 10. હવે એના પછીનો દાખલો છે 11મો આના જેવો છે પણ થોડો મોટો છે
દાખલા નંબર છે 11. દાખલા નંબર 11 માં એમ કહે છે કે 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ. આપણે જે કાય રેખાખંડ છે અહીંયા આપણે એમ કે A આ 1 0 લઈ અને B 2 3 લઈ ને લંબ. આપણે આ લંબ રેખાખંડ દોર્યો લંબ અને તેનું 1 જેમ n 1 is n. આ ભાગ 1 હોય તો આ n, આ ભાગ 1 આ n, 1 is n એટલે કે m જેમ n is equal 1 is n ગુણોત્તરમાં વિભાજન કરે તો રેખાનું સમીકરણ મેળવો. તો આ જે રેખાનું આપણે જોઈએ કે સમીકરણ મેળવો લંબ બરોબર. ફરીથી જોઈએ કે 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ એટલે આ લંબ છે એ રેખાખંડ અને લંબ અને તેનું 1 is n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો. આપણે જે કે આ રેખાનું સમીકરણ મેળવો એટલે આ માગેલ રેખા છે બરોબર. માગેલ રેખાનું સમીકરણ તમે મેળવો. હવે જોઈએ કે અહીંયા તમારે કાઈ આપ્યું નથી. જો માગેલ રેખાનો ઢાળ હોવો જોઈએ ને એક બિંદુ હોવું જોઈએ. તો બિંદુ નથી ઢાળ નથી, બે વસ્તુ તમારે અહીંયા શોધવાની છે. તો પહેલા આપણે ઢાળ શોધી લઈએ. તો પહેલા તમને મળશે આગલા દાખલા અનુસાર AB નો ઢાળ. તો રેખા AB નો ઢાળ અથવા રેખાખંડ AB નો ઢાળ આપણે એમ કહીએ કે y2 y1 x2 x1 બરોબર. હવે જો આ ડાયરેક્ટ લખું છું y2 y1 3 0 x2 x1 2 1 is equal 3 મળ્યા. જો 3 0 3 2 1 એટલે 1 છેદમાં 1 લખવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ છોકરાઓ આપણે જોઈએ કે માગેલ રેખા છે એને આપણે PQ વડે દર્શાવી દઈએ બરોબર છે. માગેલ રેખા છે PQ વડે. તો રેખા PQ નો ઢાળ therefore રેખા PQ નો ઢાળ. તો આપણે જોઈએ કે આગલા દાખલા બે ઢાળનો ગુણાકાર પરસ્પર લંબ હોય એવી બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. તો આપણે જોઈએ કે અહીંયા ડાયરેક્ટ તમારે લખવું હોય તો ગણતરી ન કરવી તો આપણે જોઈએ કે આ માગેલ રેખા સોરી આ આપણે ઢાળ મેળવ્યો છે એનો વ્યસ્ત ને જો પરસ્પર લંબ હોય તો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો બેનો ઢાળનો ગુણાકાર -1. તો તમને જે ઢાળ મેળવ્યો છે એનો વ્યસ્ત અને વિરોધી લઈ લો. વ્યસ્ત 1/3 વિરોધી એટલે આગળ માઈનસ લઈ લો બરોબર છે. એટલે એ તમને માગેલ રેખાનો ઢાળ મળી જાય. આપેલ આપણે જે મેળવ્યો છે ઢાળ એની પરથી માગેલ રેખાનો ઢાળ મળે. વ્યસ્ત અને વિરોધી લ્યો ક્યારે બરોબર છે. આ ગણતરી કેવી રીતે આપણે બાજુમાં ગણતરી ન કરવી હોય તો આ તમને જો બંને રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોય તો તમે એક ઢાળ જાણતા હોય તો બીજો ઢાળ છે એનો વ્યસ્ત અને વિરોધી લઈ લો એટલે બીજી રેખાનો ઢાળ તમને મળી જાય. ફરીથી જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એક રેખાનો ઢાળ જાણતા હોય તો બીજી રેખાનો ઢાળ એનો વ્યસ્ત અને વિરોધી લ્યો એટલે આપણે જોઈએ કે બીજી રેખાનો ઢાળ તમે મેળવી શકો. હવે તમને ઢાળ મેળવો. હવે અહીંયા તમારે કોઈ એક બિંદુ રેખા ઉપરનું કોઈ એક બિંદુ જોઈએ છે. તો અહીંયા આ વિભાજન કરતું બિંદુ આપણે R લઈએ બરોબર છે. વિભાજન કરતું બિંદુ R. તો આપણે કહીએ કે અહીં બિંદુ R એ રેખાખંડ PQ નું m જેમ n ઇક્વલ 1 is n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુ R ના અહીંયા equal mx2 plus nx1 upon m plus n my2 plus ny1 upon m plus n. તમને ખબર હોય કે યામ ભૂમિતિ 10 માં આવ્યું એ અનુસાર વિભાજન કરતા બિંદુ R ના યામ વિભાજન કર્યું છે 1:n માં. તો વિભાજન કરતા બિંદુ R ના યામ શોધવાના છે. તો mx2 plus nx1 upon m plus n કોમા my2 plus ny1 upon m plus n થશે. તો બાળકો અહીંયા આપણે એમ કહીએ કે આ x1 y1 આ x2 y બરોબર. હવે આપણે x1 y1 હવે m જો બાળકો અહીંયા છે ને m એટલે કેટલા 1 અને n એટલે n લેવાનું.
તો અહીંયા m એટલે 1, x2 is equal to n એટલે n લેવાનો જો n is equal n અને x1 is equal 1 અને છેદમાં m એટલે 1 અને n એટલે n 1 plus n m એટલે 1 y2 is equal 3 n એટલે n y1 is equal 0 છે અને m1 અને n લેવાના છે m is equal 1 છે હવે અહીંયા x2 is equal to છે એટલે 2 into 1 એટલે 2 plus n upon 1 plus n આ 3 આ 0 થઈ જશે ગુણાશે એટલે અને 1 plus n હવે આ તમને એક બિંદુ મળ્યું આ રેખા આ PQ છે એની પરનું બિંદુ R છે એ તમને મળે છે તો હવે જો તમને ઢાળી મળી ગયો PQ નું અને એક બિંદુ મળી ગયું તો રેખા PQ નું સમીકરણ આપણે મેળવશું રેખા PQ નું સમીકરણ હવે જોઈએ આપણે એમ કહીએ કે x1 y1 હવે લેશું આ 2 plus n 1 plus n અને 3 upon 1 plus n અને આપણે જોઈએ કે ઢાળ m 1 upon 3 ઢાળ m આપણે 1 upon 3 મળ્યું તો બરોબર દાખલા નંબર છે 11 -1 upon 3 બરોબર પ્લસ અને 0 થી એટલે -1 upon 3 અહીં લખ્યો તો છેકો તો હવે સમીકરણ કે રેખા PQ નું સમીકરણ તો સમીકરણ ઢાળ દીઠું સ્વરૂપ રેખાનું સમીકરણ y - y1 = m x - x1 therefore y - y1 is equal 3 upon 1 plus n ઢાળ m is equal -1 upon 3 x minus x1 is equal 2 plus n upon 1 plus n ready હવે આપણે સાદું રૂપ લેવાનું થશે હવે અહીંયા આપણે એમ કહીએ કે y 1 plus n લસા લઈ 1 plus n into y minus 3 upon 1 plus n આ is equal -1 upon 3 m અહીંયા તમે લસા લ્યો તો અહીંયા ગુણાશે x સાથે 1 plus n into x આ -2 plus minus n અને છેદમાં 1 plus n જોઈ લેજો રેડી કમ્પ્લીટ બરાબર અહીંયા આ બે બાજુ જો 1 plus n છે એ ઉડી જાય સરખા છે એટલે બરાબર આ બાજુ છેદમાં આ બાજુ અંશમાં જાય ઉડી જશે હવે આપણે સાદું રૂપ લઈએ જે વૈધું છે એ લખીએ તો અહીં કેટલું વધે છે કે 1 plus n ની જગ્યાએ n plus 1 into y આ -3 લઈ જાય પછી -1 upon 3 અને બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 1 plus n plus 1 લઈ into x અને -2 minus n હવે અહીંયા 3 લસા લઈ લો 3 અહીંયા ગુણાશે એટલે therefore અહીંયા આપણે કહી શકીએ કે 3 n plus 1 into y -9 થઈ જશે અને માઈનસ વડે આને છૂટું પાડો ઇક્વલ તો માઈનસ બ્રેકેટ ની અંદર n plus 1 into x આ માઈનસ માઈનસ પ્લસ 2 અને માઈનસ માઈનસ પ્લસ n હવે આપણે જોઈએ કે આ x વાળું પદ આ બાજુ 9 સામેની બાજુ તો આપણે જોઈએ કે પ્લસ થઈ જશે n plus 1 into x plus 3 n plus 1 into y અને ઇક્વલ હજુ અહીંયા આ n પડ્યા છે બરોબર 9 આ બાજુ જાય તો 9 ને 2 11 થશે હવે જો આન્સર કઈ રીતનો છે એ ચેક કરીએ રેડી n plus 1 3 n plus 1 into y અને સામેની બાજુ n plus 11 છે બરોબર ખાસ ધ્યાન રાખજો બાળકો કાળજી રાખવાની ગણતરીમાં પહેલેથી જ અહીંયા છેદ છે એ સરખો છે બાળકો છેદ અહીં ઉડાડ્યો છે મેં
કારણ કે આ 1 + n છે, આ બાજુ અંશમાં આવે એટલે ઉડી જાય, પણ બે બાજુ સરખો છેદો છે, અહીંથી જ વળી દીધો છે અને ફરી પાછું ઉપરનું સ્ટેપ મેં લખેલું છે અને એનું સાદુરૂપ આપ્યું છે, બરોબર? એટલે ગણતરીમાં ધ્યાન રાખજો ખાસ. હવે દાખલા નંબર છે 12. જો દાખલા નંબર છે 12. તમને એમ કીધું છે કે 2 3 માંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ મેળવો. પહેલા તો અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ બાકી મેં તમને લખાયું છે આ નોંધમાં x/a + y/b = 1. આ નંબર 1. આ અંતઃખંડ સ્વરૂપ a ને b અંતઃખંડ કહેવાય, બરોબર? મેં તમને સમજાવ્યું છે a ને b અંતઃખંડ કહેવાય. તો અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ તો x/a + y/b = 1 થાય. હવે તમને રકમમાં એમ કીધું છે કે 2 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ. હવે અહીંયા તમને કે યામાક્ષો પર રેખા, તમને અહીંયા કીધું કે રેખા યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે, રકમમાં દીધેલું છે. હવે સમાન અંતઃખંડો એટલે a = b, a અને b અંતઃખંડ છે, બેના મૂલ્ય સરખા છે. જો સમાન કીધું, સમાન અંતઃખંડ. હવે a હોય ને b ને b હોય ને a લખી શકો. therefore x/a + y/a, જો b ના સ્થાને મેં a લખી નાખ્યો = 1. a લસા લઈ લો તો લસા છે એ સામેની બાજુ જવા દો. x + y = a લસા છે તો x + y લસા સરખો હોવાથી a સીધો સામેની બાજુ, બરોબર છે? હવે આ જે સમીકરણ છે એ 2 3 માંથી પસાર થાય. જો રકમમાં તમને દીધું છે 2 3 બિંદુમાંથી પસાર થતું હોય. હવે જો કોઈ પણ રેખા છે તમને એમ કહે કે આ રેખા છે 2 3 માંથી પસાર થાય તો એ રેખા એ બિંદુ છે 2 3 બિંદુ એ રેખાના સમીકરણનું સમાધાન કરે. એનો અર્થ એમ થાય કે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3 લઈ શકો. આપણે જોઈએ કે માંગેલ રેખા 2 3 માંથી પસાર થાય છે. આનો અર્થ એમ થાય કે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3 લઈ શકો. 2 + 3 બરોબર છે = a. જો x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 3, therefore a = 5, બરોબર છે? હવે આપણે જોઈએ કે નંબર 1 પરથી હવે અહીંયા therefore આપણે કહી શકીએ a = b = 5. કારણ કે a ને b ની કિંમત સરખી છે ને, a ને b ની કિંમત કેવી છે? સરખી. તો a = b = 5. તો 1 પરથી x / 5 y / 5 = 1. a ને b ની કિંમત બે સરખી છે, 5 5 લઈ લીધી, 5 લસા લઈ લીધો. therefore x + y = 5, બરોબર છે? લસા લઈ લીધો 5. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય છે. 2 થી 3 વાર જોઈ લેવાનું, સમજી લેવાનું, લખી લેવાનું. એના પછી દાખલા નંબર છે 13. નંબર 13 જેના યામાક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય. એટલે પહેલા તો રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a / y/b = 1. હવે જેમના અક્ષો પરના અંતઃખંડનો સરવાળો 9 હોય, અંતઃખંડ નો સરવાળો 9 છે. અંતઃખંડ એટલે a ને b, a + b = 9. a ને સામેની બાજુ જવા દો, b = 9 - 1 અને નંબર 1 થઈ ગયો. પછી બીજું તમને લીધું છે જે બિંદુ 2 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. હવે
આપણે જોઈએ કે રેખા 2 2 માંથી પસાર થાય છે, બરોબર છે. એટલે x ની જગ્યાએ 2 ને y ની જગ્યાએ 2 લખી શકો. 2 2 માંથી પસાર થાય છે આ રેખા છે. આ બાટો નંબર 1 અને આને બી એક સોરી. તો આપણે જોઈએ કે 1 પરથી હવે x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 2 લઈ શકો ઇઝ ઇક્વલ 1, કારણ કે x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 2 2 માંથી પસાર થાય છે એટલે 2 2 બિંદુ છે રેખાના સમીકરણનું સમાધાન કરે એમાંથી પસાર થાય છે એટલા માટે. હવે અહીંયા આપણે જોયું કે બાળકો b ની જગ્યાએ તમે 9 - a લઈ શકો તો આપણે એમ કહી શકીએ કે therefore 2 a plus 2 9 - a is equal 1. હવે લસા છેદ છે લસા a અને 9 - a લસા તો આપણે એમ કહીએ કે આનો ક્રોસ ગુણાકાર બરોબર છે. અહીંયા 2 9 - a આનો ક્રોસ ગુણાકાર અહીંયા plus 2a બરોબર છે ક્રોસ ગુણાકાર. પછી લસા છે એક સાથે ગુણાય એટલે a કૌંસમાં 9 - a કૌંસમાં 9 - a જો મેં ક્રોસ ગુણાકાર 2 સાથે આનો a નો ગુણાકાર અહીંયા અને આ જે લસા છે a કૌંસમાં 9 - a 1 સાથે ગુણાશે લસા છે એટલે બધાયને ગુણે બરોબર છે. હવે આને સાદુરૂપ આપણે દઈએ 18 - 2a આ plus 2a આ 9a - s2 11 બરોબર છે પ્લસ માઈનસ એટલે 0 18 ને સામે આ બધું આ સાઈડ લઈ લો therefore a2 માઈનસ છે તો પ્લસ 9a માઈનસ પ્લસ 18 બરોબર 0 6 3 18 6 ને 3 9 therefore a minus 6 a minus 3 is equal 0 6 ને 3 9 therefore a is equal 6 but a minus 6 is equal 0 a minus 3 is equal 0 કારણ કે ગુણાકારનો સંબંધ છે સામે 0 લઈ શકો therefore a is equal 6 અને a is equal 3 બને. અલગ અલગ બે કિંમત મળે છે. હવે નંબર 2 પરથી જો આપણે એમ કહીએ કે a is equal 6 ત્યારે a 6 લ્યો તો b કેટલા મળશે b a ની કિંમત 6 તો 9 - 6 3 અને a 3 લ્યો ત્યારે a ની કિંમત 3 લ્યો તો b કેટલા મળશે જો 3 તો 9 - 3 એટલે 6 બરોબર. એટલે તમને બે સમીકરણ મળશે એક આ કિંમત મૂકીને સમીકરણ એક આ કિંમત મૂકીને સમીકરણ મેળવવા જશે. હવે આ કમ્પ્લીટ એટલું. હવે એક પરથી આપણે જોઈએ કે એક પરથી બરોબર. હવે પેલું આપણે એમ કહીએ કે a બરાબર 6 અને b બરાબર 3 ત્યારે આપણે એમ કહીએ કે અહીં કિંમત મૂકો x છેદ 6 y છેદ 3 બરાબર 1. હવે લસા કેટલો છે 6 જો 6 3 * 3 3 * 6 એટલે લસા એટલે x 6 લસા એટલે 6 * 6 3 2 6 અને 6 * 6 એક સમીકરણ આવું મળ્યું. પાછું ફરી પાછું એક પરથી a is equal 3 b is equal 6 a is equal 3 b is equal 6 તો અહીંયા બળતો આપણે ફરી પાછું અહીંયા x ના છેદમાં 3 y ના છેદમાં 6 b ની કિંમત નંબર 1 સોરી સામે 1 6 લસા તો અહીંયા 3 2 6 6 6 ગયા એટલે y અને 6 1 6 બરોબર. એટલે આવા અલગ તમને બે આન્સર મળશે એક આ અને એક આ બે પરથી ધ્યાન રાખવાનું બાળકો. દાખલો થોડો અઘરો પડે પણ સમજી વિચારીને કરો એટલે થઈ જ જાય. અહીં સુધી રાખીએ બરોબર છે.